નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી તંત્રના પાપે દૂષિત અને ગંદી થઈ ગઈ, ત્યારે વડોદરાના કલાકાર અભિષેકભાઈએ વિશ્વામિત્રી નદીની દુઃખભરી વાર્તા પેઇન્ટિંગમાં કંડારી। શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી આ દિવસોમાં હેડલાઇન્સમાં છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ નદીને સુંદર બનાવવાનું કામ હાથમાં લીધું છે, ત્યારે શહેરના એક કલાકારે નદીમાં રહેતા મગર અને કાચબા જેવા પ્રાણીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચિત્ર બનાવીને શહેરના નાગરિકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે। શહેરની વચ્ચેથી વહેતી લોક માતા વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો છે। આગામી દિવસોમાં આ નદીના બ્યુટિફિકેશનનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે, તેથી નદીમાં રહેતા જળચર પ્રાણીઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે એક અનોખું ચિત્ર બતાવવામાં આવ્યું છે। આ ચિત્ર દ્વારા કલાકાર શું કહેવા માંગે છે તે સાંભળો। જય હિન્દ, મેં અભિષેક। બેસિકલી આ પેઇન્ટિંગનું એ બનાવવાનું રીઝન આ છે કે એમાં મને એ જણાવવું છે કે આ નદીનું દુઃખ, નદીના આંસુ અને એના જોડે આ મગરના આંસુ, આપણે મજાકમાં તો બોલી लिए कि मगरमच्छना आंसू बहाओ छो, क्रोकोडाइल टीयर्स, बट टीयर्स होते हैं जो जानवरना होय के नदीना होय के माणसना होय। જ્યારે દુઃખ થાય ત્યારે જ આંસુ નીકળે। તો આ મેઇન બનાવવાનું ઉદ્દેશ્ય એ છે કે જે આપણી વિશ્વામિત્રી માં છે તો એના જે દર્દ છે એ ઇન્સાનો તરફ કેવી રીતે પહોંચી શકે એનું મેઇન ઉદ્દેશ્ય છે આ પેઇન્ટિંગના પાછળ। તો ખાસ કરીને શું બતાવવામાં આવ્યું છે આ પેઇન્ટિંગમાં એ બતાવવાનું છે મને કે એ જો નદી છે એ નોર્મલ એક વોટર સોર્સ નથી, એમાં જે જલચર રહે છે, મગર છે, કાચબાઓ છે, સાપ છે, આ જે રહે છે એ એનું એક જાન છે, નદીમાં જાન છે એ બતાવવાની કોશિશ કરે છે। અને આ માતા રાણીના બચ્ચાઓ છે બધા, અને આ બચ્ચાઓ એક દુઃખથી એક આસ લઈને માતા રાણીના તરફ જોઈએ કે મારી મદદ કરો। એ બધા વાઇલ્ડ એનિમલ આપણા સ્ટ્રેસમાં છે, જે કેમિકલના લીધે, પ્લાસ્ટિકના લીધે, એનું ખાવા પીવાનું ઓછું થઈ ગયું એના લીધે સ્ટ્રેસમાં છે। તો એ દુઃખ એ માતા રાણીને બતાવે અને માતા રાણી આપણા તરફ જુએ છે કે એક આસ રાખીને કે તમે મારી મદદ કરો। पर वडोदराना लोको तरफ आटली बात पहुँचती नहीं कि ए केवी रीते पहुँचाय एम ज कन्फ्यूज है कि केवी रीते हूँ बताऊँ। तो आ मैं ए बताववानुं ट्राय कर्युं छे कि एना बी आंसू है ए आपणा पासे हेल्प मांगवा माटे ट्राय करे छे। તમારા પાસે આઈડિયા કઈ રીતે આવ્યો કે આ કઈ રીતે પેઇન્ટિંગ બનાવવું? પ્રેરણા કેવી રીતે? એની પ્રેરણાના પાછળ એ છે કે એ પેઇન્ટિંગ નથી, આ એક કવિના શબ્દ છે। એક મારા ફ્રેન્ડ છે, કવિ છે, એને મને આવું થોડું ડિસ્ક્રાઇબ કર્યું હતું કે આવું મગર ભાગે છે, ગભરાય છે। એ જે બ્યુટિફિકેશનના નામમાં જે પ્રોજેક્ટ નીકાળ્યા છે તો જેમાં મગર ટ્રાન્સફર કરાવવાના હતા, આવું બધા કરવાના હતા પહેલાં। તો એ સમય બધા એનિમલવાળા સ્ટ્રેસમાં જ હતા કે આ શું કરવાના છે, મગરો નીકાળશે, કાચબો નીકાળશે, પણ હમણાં નહીં નીકાળવાના એ લોકો। તો એ ભાઈએ મને આવું કીધું હતું। તો એ એક કવિની કવિતા છે જે કેનવાસ પર ઉતરીને પેઇન્ટિંગ બની ગઈ છે। આટલું છે આ પેઇન્ટિંગ। પેઇન્ટિંગમાં કયા કલર્સ યુઝ થયા છે? આ કેનવાસ પેઇન્ટિંગ છે, એના આપણે એક્રેલિક કલર યુઝ કર્યા છે અને ડિટેલિંગ માટે ઓઇલ કલર્સ યુઝ કરીએ। લોકોને શું કહેવા માંગુ? બસ લોકોને આટલું કહેવા માગું છું કે જો એ નદી છે તો આપણે છે, બરાબર। આ નદીના વગેરે કશું જ નહીં થવાનું। તમારા જે બોરિંગ છે, બધા જે પાણી છે આ નદીના લીધે જ થાય છે, બરાબર। તમે બાળ આવે છે એટલે નદીને કોન્ક્રીટીકરણ કરો એ બધું નહીં ચાલે, કેમ કે નદી છે તો ઇન્સાન છે।